300 મિલિયન યેનની લૂંટ જાપાન 1968 10 ડિસેમ્બર 1968 જાપાનના ટોક્યો શહેરમાં. આ ટોક્યો મની હાઇટ્સ વાળી યાદ આવી? મની હાઇટ્સ વાળી ટોક્યો. અને એ જ ટોક્યોની સિટીમાં આટલી બધી મોટી ચોરી. વિચાર કરો મિત્રો. ચાલો વાત ઉપર પાછો આવું. જાપાનના ટોક્યો શહેરની એક બેંકની ગાડી કારખાનાના કર્મચારીઓનો બોનસ લઈ નીકળી હતી. ગાડીમાં 300 મિલિયન યેન હતા. 4 કર્મચારીઓ ગાડીમાં બેઠા. રસ્તો સામાન્ય હતો, બધું શાંત હતું. થોડી જ વારમાં એક એવી ઘટના ઘટી જે આજ સુધી દુનિયામાં સૌથી રહસ્યમય ગુનાઓમાં ગણાય છે. આખું વેબ સિરીઝ જેવું જ થઈ ગયું. આમાં ફિલ્મી સ્ટાઇલ આખું. રસ્તામાં એક મોટરસાયકલ આવી. સવારના કપડાં જોઈને લાગ્યું કે પોલીસ અધિકારી છે. ગાડી રોકાઈ ગઈ. એ માણસે ગાડી પાસે આવ્યો અને ગભરાઈને બોલ્યો, તમારા મેનેજરના ઘરમાં હમણાં જ બોમ્બ ધડાકો થયો છે અને તમારી ગાડીની નીચે ડાયનામિક ફિટ કરવામાં આવ્યા છે. 4 કર્મચારીઓ ગભરાઈ ગયા. 30 લાખ રૂપિયા ન આપ્યા તો ઘરને ઉડાવી દઈશ. પોલીસ 50 અધિકારીઓ સાથે ચોક્કસ જગ્યાએ તૈનાત થઈ ગઈ. ચોર ત્યાં ગયા નહીં. આ તો માત્ર પોલીસનું ધ્યાન બીજી તરફ ખેંચવાની ચાલ હતી. ઘટના સ્થળે પર ચોરે ઈરાદાપૂર્વક 120 વસ્તુઓ છોડી. ચોરેલો મોટરસાયકલ, ટોપી, ધુમાડો કરનાર સળી બધું જ ત્યાં જ હતું. પોલીસ ગૂંચવામાં ઈરાદાપૂર્વક કરી. જાપાન પોલીસે 1,70,000 અધિકારીઓ તૈનાત કર્યા. 7,80,000 ચહેરાઓના ફોટા જાપાનમાં ફેલાવ્યા. 4 ચોર ક્યારે ન મળ્યા. પહેલો શંકાસ્પદ 19 વર્ષનો યુવાન હતો. ઘટના 5 દિવસે યુવાને ઝેર ખાઈને મૃત્યુ પામ્યો. પૈસા ક્યાંય ન મળ્યા. 1985ના કાયદાની સમય મર્યાદા પૂરી થઈ અને કેસ બંધ થઈ ગયો. અને તપાસનો ખર્ચ ચોરાયેલ રકમ કરતાં વધારે થઈ ગયો. નિષ્ણાતો કહે છે કે આ ગુનો આજના સમયમાં શક્ય જ ન હોત. DNA તપાસ, દરેક ખૂણે નજર રાખતા કેમેરા, ગુનાની વૈજ્ઞાનિક તપાસ. 1968માં આ બધું જ ન હતું અને આ ચોર સાચા સમયે જન્મ્યો એ જ રહસ્ય છે. અને આજની તારીખ 2026માં આ લોકો ઉપર હવે કદાચ ક્યાંય પણ ટોક્યો કે એ શહેરમાં જાપાનમાં આવી જાય તો એ લોકોને કોઈ કાનૂન લાગતો નથી, કારણ કે આ કેસ બંધ થઈ ગયો છે અને કોઈ આ લોકોને સજા નથી થતી. આનું કાનૂન છે જાપાનનું. હવે આ સેમ મની હાઇટ્સ જેવું જ છે. મની હાઇટ્સ તમે ના જોયું હોય તો જોઈ લેજો. મેં ખુદ હમણાં મની હાઇટ્સ 2025માં પણ જોઈ છે, અત્યારે પણ જોઉં છું. પાર્ટ 3 એના જેવું જ છે. એની પહેલા થઈ ગયેલું છે 2004માં. હવે આપણે આગળ પર વાત કરીએ. ક્રિસ વોર્ડ નામના 24 વર્ષના એક સામાન્ય બેંક અધિકારી પોતાના પરિવાર સાથે ઘરે હતા. રાતના 10 વાગ્યાના સુમારે દરવાજો ખટખટાવ્યો. એક અજાણ્યો માણસ ઊભો હતો. ક્રિસ ભોળા સ્વભાવના એ માણસે ઘરની અંદર આવવા દીધો અને ત્યાં જ બધું બદલાઈ ગયું. પાછળથી બીજો માણસ હાથમાં હથિયાર લઈને ઘૂસ્યો. આખા પરિવારને બંધક બનાવી દીધા. એ જ સમયે બેંકના બીજા કર્મચારીના ઘરે પણ આ રીતના જ ઘટના બની. બંનેના પરિવારને આંખ પર પાટા બાંધીને અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યા. 24 કલાક સુધી ત્યાં રાખ્યા. ધમકી આપી અને કહ્યું કે પોલીસને ખબર પડી તો તમને તમારા પરિવારને જીવતા નહીં છોડીએ. બીજા દિવસે બંને કર્મચારી ડરના મારી સામાન્ય રીતે કામ કરવા માંડ્યા. જે રીતના ચોરોએ કહ્યું એ રીતના એ લોકોએ તિજોરી ખોલી. $250 મિલિયન એટલે આશરે 280 કરોડ રૂપિયા ચોરાઈ ગયા. બ્રિટિશ અને આયરિશ ઇતિહાસની સૌથી મોટી રકમની ચોરી આમાં થઈ 2004માં. અને જોવા જેવું છે મિત્રો, આમાંથી કોઈ ચોરને સજા નથી થઈ. એક જ વ્યક્તિને સજા થઈ. એનું નામ છે ટેડ કનિંગહામ. ને આ કોણ હતો? ટેડ કનિંગહામ કોઈ ચોર નહોતો. એ કોઈ એક શહેરનો નાણાકીય સલાહકાર હતો. ચોરોએ લૂંટના પૈસા અને સીધા વાપરી ના શકે એ કારણે પોલીસને ખ્યાલ ના આવી જાય એ ચોરોએ આને આપ્યા હતા. તેને $3 મિલિયન આપ્યા અને એની એક ધંધામાં ઇન્વેસ્ટ કરીને એમ કીધું કે આ વ્હાઇટ પૈસા છે. અને 2005માં એની કબૂલ્યું કે આ પૈસા એ લોકોએ મને આપ્યા છે. અને એના કબાટમાં ભોયરામાં $2.30 મળ્યા. ટેન્ડે પહેલાં કહ્યું કે આ પૈસા બલેંગોરના વેપારીઓના છે, પછી કબૂલ કર્યું કે બેંકના પૈસા છે. 2009માં 10 વર્ષની સજા ફટકારી. 2012માં આ ઉચ્ચ અદાલતે ચુકાદો રદ કર્યો. 2014માં ફરી ગુનો કબૂલ કર્યો, ફરી સજા થઈ. આજની સ્થિતિ ટેડ કનિંગહામ કોણ હતો, ક્યાં છુપાયા પૈસા? આજની સ્થિતિ એ કે આજ સુધી પણ એ ચોરો ક્યાં ગયા હજી કોઈ નથી ખબર. આઝાદ ફરી રહ્યા છે, જેમ મની હાઇટ્સમાં બધા લોકો ફરે છે એમ. ગાર્ડ વોલ તિજોરી લૂંટ લોસ એન્જલ્સ 2024. 2024માં 31 માર્ચ 2024
ઈસ્ટર રવિવારની રાત લોસ એન્જલ્સ શહેરના એક સામાન્ય વિસ્તારમાં ગોડવલ નામની કંપની ઇમારત ઊભી હતી. આ કોઈ સામાન્ય ઇમારત નહોતી મિત્રો. અહીં લોસ એન્જલ્સની અનેક બેંકો કંપનીઓ કરોડો રૂપિયાના સ્વરૂપમાં સુરક્ષિત રાખવામાં આવ્યા હતા. ઇમારતની બહાર સુરક્ષા કર્મચારીઓ હતા. અંદર આધુનિક એલાર્મ અને સંવેદક યંત્રો હતા. દરેક ખૂણે નજર હતી. કોઈને સપનામાં પણ ખ્યાલ ન આવે હતો કે આજ રાત દિવસ બદલી નાખશે. કોઈને એવો ખ્યાલ ના આવે કે આજની રાત બદલાઈ જશે. આવી બધી રાતના અંધારામાં ચોરોની ઇમારતની છત પર સીડી ચઢ્યા. છતનું ઢાંકણું ખોલ્યું અને ચૂપચાપ અંદર ઉતરી ગયા. સીધો તિજોરી સુધી પહોંચી ગયા. એક પણ અલાર્મ ન વાગ્યું. એક પણ સંવેદિત ચેતવ્યો $30 મિલિયન એટલે કે આશરે 250 કરોડ રૂપિયા ઉઠાવ્યા અને અંધારામાં ગાયબ થઈ ગયા. લોસ એન્જલ્સના ઇતિહાસની સૌથી મોટી રોકડ ચોરી 2024ના વર્ષ આજના આધુનિક યુગમાં. બીજા દિવસે સોમવારે બધા કર્મચારીઓ તિજોરી ખોલી ત્યારે ખ્યાલ આવ્યો કે બહારથી તિજોરીના તાળા તૂટ્યાની કોશિશ થઈ છે અને એ લોકોને જાણે એમ થયું કે જાણે ભૂત આવીને ચોરી ગયું હોય. આજની તકે હાલની તકમાં આ સ્થિતિ કે અમેરિકામાં તપાસ સ્થાનિક પોલીસ કરી રહી છે. શંકાસ્પદનું નામ આજ દી સુધી જાહેર કરવામાં આવ્યું નથી. ભૂતપૂર્વ તપાસ અધિકારીઓ કહે છે કે આ ઉકેલવામાં વર્ષો લાગી શકે. નિષ્ણાતો ડરે છે કે આ ચોરો 1971ના એ પ્રખ્યાત વિમાન અપહરણના ગુનેગારની જેમ કાયમ માટે આઝાદ રહી જાય, જે આજ સુધી ક્યારેય પકડાયા નથી. ચોરો આજની તારીખમાં પણ આઝાદ ફરે છે. જેમ મની હાઇટ્સનું મેં કીધું પહેલાં એમ જ મની હાઇટ્સ જેવું ઘણું બધું થઈ ગયેલું છે. આવું ભારતમાં પણ થઈ ગયેલું છે. હું તમને કહેશો તો ભારતનો પણ વિડીયો બનાવીશ.